લગ્ન માટે આપણે વિડીયો મૂકવો હોય તો કરાવી શકો છો? હા કરાવી શકે કે. મેં કાલે વિડીયો સાંભળ્યો હતો ને એટલે કહું છું. કોનો સાંભળ્યો તો? મારા ભાઈએ મોટાએ સાંભળ્યો હતો ને મને નંબર દીધા મારા મોટા ભાઈ. ક્યાં ગામથી બોલો? હું રાજકોટથી બોલું છું ને મારા હું ગઢવી છું અને મારા બાજુમાં રહીએ છે ને એને હું ભાઈ માનું છું. ગઢવી લુવાર છે. હા હા હા. મારા ગામડું જાંબુડા. તમારું ગામ જાંબુડા? હા મારું ગામ જાંબુડા, તાલુકો જિલ્લો જામનગર. કરવાનું છે આપણે લુવારના છોકરાનું, મા બાપ વગરનો છોકરો છે ને એનું કરવાનું છે. મારે તો છે મમ્મી પપ્પા ને બધા, એટલે વાંધો નથી. એટલે એના મમ્મી પપ્પા કોઈ છે નહીં. તો આપણે વિડીયો મૂકી શકીએ કે શું કરી? મૂકી શકો ને, કેમ ના મૂકી શકો? તમે કયો તમે સલાહ દો એ પ્રમાણે આપણે કરીએ આગળ. મૂકી શકો ને ભાઈ. શું નામ શું છે ભાઈનું? ચંદ્રેશભાઈ. સંતરેશભાઈ? ચંદ્રેશભાઈ. સંતરેશભાઈ? હા, શીખપુરા. શીખપુરા. ચુનીલાલભાઈ. સંતરેશભાઈ આખું નામ બોલે ને પપ્પાનું નામ બોલો. જો ચંદ્રેશભાઈ, ચુનીલાલભાઈ, શીખપુરા. શીખપુરા લુહાર સમાજમાં? હા, લુહાર સમાજમાં. ઉંમર કેટલી છે એની? એની ઉંમર છે 30 થી 40. 30 થી 40? એમાં ડિફરન્સ કેમ ખબર પડી છે? 10 કઈ આવી રીતે કેમ ખબર પડી છે મને? 30 વર્ષ કયો 40 વર્ષ, તમને ખબર નહીં હોય? ભાઈ આધાર કાર્ડ મેં લીધું ને કાલે જ હજી. હા. એમાં ફોટો જ હું કાળો આવ્યું એટલે આધાર કાર્ડમાં દેખાણું નહીં એટલે મેં વટાતે ઘટે કીધું, બીજું કાંઈ વાંધો નથી. એટલે માટે જ કહું છું 30 વર્ષ કે 40 વર્ષ કયો હાલો? 40 કરી નાખો ને. હા એમ કયો, હવે 40 વર્ષ કયો. હવે મારું કહેવાય ને સામેવાળી છોકરી હોય તો કોઈ બાઈ હોય પસંદ કરે તો તમે શું કયો? 40 વર્ષ કયો તો 30 વર્ષ કયો? 40. હા પછી નહીં, તમે 40 વર્ષ 30 વર્ષ હોય તો 40 વર્ષ પછી 50 વર્ષ નીકળે તો? 50 વર્ષ નીકળે તો કે આપણે કંઈક નથી ઉપર નથી જવાનું, 50 વર્ષથી ઉપર નથી જવાનું. હા એટલા માટે જ કહું છું ભાઈ, બીજું કઈ નહીં. હા 50 વર્ષથી આપણે ઉપર ન જવાય, કેમ કે એનું બધું કાંઈ થાય નહીં, શું કામ સંતાન થાય નહીં આપણે શું કામ? હા એટલા માટે જ કહું ને. હા એ વાત તમારી સાચી. અરે હું એ જ કહું છું ભાઈ, મારું કહેવાનું એવું તો તમે 40 વર્ષનું પૂરા 30 વર્ષનું એના તમને ફાઇનલ ખબર નથી બરાબર? હા. તો કેવી રીતે આપણે વાત કરવી? આપણે 40 વર્ષથી રાખો ને, 40 વર્ષની ઉપર નહીં જવાનું. હા સારું. અને એ ભાઈ શું કામ કરે? ભાઈ લુહારનું કામ કરે છે. લુહારનું કામ કરે? હા. એટલે બારી બાયણા દરવાજા સુતાર કામ. પોતાનું છે? પોતાનું ઘરનું પોતાનું ઘરનું. એટલે ઈ ગામ ઈ ભાઈનું કામ કયું કીધું? મારું ગામ ઈ ભાઈનું ગામ. બે એક જ ગામના છો? બે એક જ ગામના છે. એનું મૂળ ગામ છે ને જામનગર જિલ્લાનું અદિયાણા ગામ છે એનું મૂળ. આ તો એના મા બા ને એ બધા રહેતા ને મારા ગામમાં. ઈ લઈ આવ્યા એને ધંધા હાટું. એના મામા મારા ગામના છે. તો એની હારે વાત કરવી તો શું કરવું પડે? એની હારે વાત કરવી દઈશ તમને, તમારે કરવી હોય ત્યારે કહેજો મને. હા તો એની હારે તમે સમજી લો બાજુના ગામમાં છો, તમે રહ્યો છો ત્યાં, તો તમે શું વાત કરો? તો એને વાત કરાવાય ને. જો હું છે ને એના ગામનો એટલે એના આગળ કોઈ હાલવા વાળું એના હગા બધા છે. વાત નથી એ બરોબર છે. તમને હું કહું પેલા સાંભળો ને સાહેબ. હા બોલો. એના હગા બધા છે ને બધાને કીધું આનું આ કરાવો કોઈ સાથ ન દીધો. રાજકોટમાં એના હગા રહી, હું અત્યારે રાજકોટમાં રહું છું. તમે હું અત્યારે રાજકોટમાં રહું છું. એ ભાઈને ફોનમાં વાત કરવી હોય તો આપણે ગમે ત્યારે વાત કરાવશું. તમે તમારે મોજ કરો તમે તમારે. હા એટલા માટે જ કહું ને, ભાઈ આપણે વાત કરીએ તો આપણાને મગજમાં બેસે ને સાહેબ. તમે ગયો ત્યારે એ ભાઈ આપણે વાત કરાવશું. અત્યારે એને મમ્મી પપ્પા નથી? મમ્મી પપ્પા કોઈ નથી, નાનપણથી ગુજરી ગયા. 4 ધોરણ એ ભણ્યો ને 4 ધોરણ સુધી ભણ્યો છે ભાઈ. એના ભાઈઓ? 2 ભાઈ બેન જ છે, બીજું કોઈ છે નહીં. એવું છે? હા 2 ભાઈ બેન જ. 2 ભાંદેડા છે ને બેન ના લગ્ન થઈ ગયા છે ને? બેન ના લગ્ન થઈ ગયા હતા. એક ભાઈ બંને છે ને દારૂ પીતો મારતો. જસદણ દીધી. તો બેનને ફોન કર્યો અહીંયા.
કે ભાઈ મારા ઉપર આવી રીતે થાય છે. હા હા તો આવી અમે બીજું શું ઈ ભાઈએ કીધું હું ને તેજસભાઈ બે આવી, મારું નામ તેજસ છે, હા 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 હું ને તેજસભાઈ બે આવીને કીધું ઈ આવે જઈને ભાઈને કીધું ભાઈ તારે શું છે વિરોધ, એના બાપુજીને બધાને કીધું હું ભાઈ વિરોધ છે તમારા છોકરાને, અમારી દીકરીને આવી રીતે જ કરવાનું, દારૂ પીને મારવાની અમારી દીકરીને, અમારે નથી રાખવી અમારી દીકરી દારૂ પીને મારીએ, રોજે રોજ દારૂ પીને આવીને મારે એટલે શું એ સારું ન લાગે ને. એ તો બરોબર જ છે. તો મેં કીધું તો આપણે રાખવી નથી ભાઈ, તો તમારી એના પપ્પા કહે કે તો તમારી જેમ ઈચ્છા ઈ. અમારો ભાઈ તો જો આવે અમે કઈ છીએ તો માનતો નથી, કોઈનું ઘરમાં કોઈનું માનતો જ નથી. અમારું ન માને તો ઘરવાળાની શું માને. એટલા માટે છૂટાછેડા કરી દીધા. એટલા માટે છૂટાછેડા કરી દીધા ને એક છોકરી હતી, છોકરી લઈ આવ્યા ભેગી. એ બેન ને ક્યાં વરાવી દીધા? એ બેન એની રીતે વળી ગયા છે, બીજું કઈ નથી. એવું છે? હા એની રીતે વળી ગયા છે. સારું સારું, કઈ વાંધો નહીં. એનું તો થઈ ગયું, એનું થઈ ગયું. એ બ્રાહ્મણમાં એની રીતે વળી ગયા છે. બાકી લગ્ન કરી લીધા. એ બ્રાહ્મણ હતા બેન? બેન છે ને, બેન લુહારની દીકરી હતી. પછી તમે એમ કહો છો મને કે બ્રાહ્મણમાં કરી લીધું એટલા માટે કહું. ના, પ્રેમ લગ્ન કર્યા ને બ્રાહ્મણ આવી રે એમ. એવું છે? પ્રેમ લગ્ન કર્યા બ્રાહ્મણ. સમજી ગયો કઈ વાંધો નહીં. એ તો ભલે બિચારા થઈ ગયું, એનો કઈ આપણે એને તો કઈ મતલબ નથી. એને જ કઈ મતલબ. હા, એ તો આપણે એના ભાઈનું જોવાનું છે. બરાબર. જમીન બમીન છે ભાઈને? જમીન નથી, ખાલી દુકાન ને મકાન બે જ છે. પોતાના મકાન છે? પોતાના ઘરના મકાન. વ્યસન વ્યસનમાં ફાકી ખાઈ છે બસ, અને વિમલ ખાઈ છે બસ, બીજું કાંઈ નહીં. એ તો કઈ વાંધો નહીં. બીજું કઈ વ્યસન તો નથી ને એમ તો? બીજું કઈ ના બીજું કાંઈ વ્યસન નહીં, એ મારી જવાબદારી. એટલા માટે કહું, કેમ કોઈકની દીકરી આવે દુઃખી થાય તો ખોટું હેરાન થઈ જાય. એ તો નો ચાલે. તમને તો વાત અત્યારે તો વાત કરીને નીકળી જાવ, પછી આખી જિંદગી તો બીજાની દીકરીને કાઢવાની હોય ને ભાઈ. એ વાત તમારી 100% સાચી. હા ભાઈ, બીજાની દીકરી દુઃખી ન થવી જોઈએ. આપણી દીકરી એમ થાય એમ એવી રીતે બીજાની દીકરીને એવી રીતે નહીં કરવાનું એમ. એટલા માટે જ કહું છું. તમે તો સમજી લે, વાત કરીને નીકળી જાવ. હા બરાબર. એ ભાઈનું થઈ ગયું. હવે એ શું ઘરે કરે છે એની જવાબદારી તમે કેટલાક સમય લેવો? એ તો હવે વાત સાચી છે ને. એ વાત તમારી સાચી છે. આપણે બધી વાતચીત કરાવી દઈશું તમને ફોનમાં. એટલા માટે જ કહું છું, તમે એની વાત કરાવજો. તમારું નામ બોલો. તેજસભાઈ કાંતિભાઈ ગઢવી. અને અત્યારે તમારું ગામ? મારું ગામ જાંબુડા. ઓલા ભાઈનું નામ શું કીધું? ચંદ્રેશભાઈ સુનીલાલભાઈ સિદ્ધપુરા. એ લુહાર સમાજમાં? એ લુહાર સમાજમાં. ઉંમર 40 વર્ષ. હા. ઓકે, સારું. હાલો, એ ભાઈનો ફોટો હોય તો મોકલજો આ નંબર. આનો વોટ્સઅપ છે તમારો? હા, વોટ્સઅપ છે, આમાં મોકલી દો. હમણાં જ મોકલી દો. એ સારું. એ